नमस्कार मित्रों, हमारी यूट्यूब चैनल नीलेश आरती ब्लॉग में आप सभी का स्वागत है। दोस्तों, टाइटल જોઈને તમને ખબર પડી ગયું હશે કે આજ આપણે શીના વિષય પર વાત કરવાના છીએ, તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરી દેજો અને તમારા મિત્રને શેર પણ કરી દેજો। તો મિત્રો, સત્તાધાર એવું પવિત્ર ધામ છે કે જેના પરચા અપરંપાર છે। એમાંથી એક નાનો એવો પરચાની વાત કરું। સત્તાધાર જૂનાગઢથી 37 કિલોમીટર દૂર સત્તાધાર આવેલું છે। સત્તાધાર એટલે આપાગીગાનો ઓટલો। સત્તાધારની જગ્યામાં ઘણા સંતો થઈ ગયા છે કે જેણે માનવ સેવા, ગૌ સેવા, અન્નદાન, શ્રદ્ધાવ્રત સેવાકીય કર્યો વર્ષોથી સોરઠરા માટે કર્યા છે અને શ્રદ્ધાળુઓ માટે ઘણા પણ પરચા પૂરેલા છે। આજે વાત એવા એક પશુની કરવાની છે કે જે ચમત્કારી પાડાપીર તરીકે ઓળખાય છે। એક લોકકથા પ્રમાણે ભાવનગર પંથકમાં સોરઠિયા આહિરરામ એમના મોટા ભાઈ મુડાહીર તેમના ભાભી સોનબાઈ સાથે રહેતા હતા। અચાનક એમના મોટા ભાઈ મુડાહીરનું અવસાન થતા આહિર સમાજે બંનેનું નાની ઉંમરના લીધે સોનબાઈનું દેવટું રામાહીર સાથે નક્કી કર્યું, પણ રામાહીરને આ વાત વ્યાજબી ન લાગતા તેમનું ઘર અને જન્મભૂમિ ત્યાગ કર્યો। એક સમર્થનની ભાવના સાથે થોડીક ભેંસો લઈને ગીર બાજુ એટલે કે આંબાજળ નદીના કાંઠે જ્યાં સત્તાધાર ધામ આવેલું છે ત્યાં પહોંચી જાય છે। ત્યાં શામજી બાપુને વિનંતી કરે છે કે મને અહીંયા આશરો આપો, હું મારી ભેંસો સાથે અહીંયા રહીશ અને આ ધામની સેવા કરીશ। રામાહીરની ભેંસોમાંથી કે જેમાં એક ભેંસ ભોજપુરી ભેંસ જેનું દૂધ હંમેશા પહેલું સત્તાધાર ધામે ચડે, એની કોખે એક પાડાનો જન્મ થયો। એ પાડો ઘણા બધા સામાન્ય પાડેથી એક અલગ જ હતો। ક્યાંય ના જોયો હોય એવો પાડો હતો, જાણે કે ગીરનો સાવજ પાડા તરીકે અવતરેલો હોય। એનો વિશાળ લાટ અને એની અદ્ભુત દેહ રચનાની વધારો કરતા એના મોટા મોટા શિંગડા। એક દિવસ બન્યું એવું કે સાવરકુંડલાના નેસલી ગામના લોકો પોતાની ભેંસને ઓલાદ વધારવા માટે સારા પાડાની ખોજમાં હતા। તેમને જાણવા મળ્યું કે સત્તાધાર માંગ ગદાવર તાકાતવર પાડો છે। તે લોકો સત્તાધાર પહોંચી ગયા અને શામજી બાપુને પાડાની માંગણી કરે છે। બાપુ કહે છે, કયો પાડો? એ પાડો નથી, એ તો અમારો દીકરો છે અને દીકરો કોઈને અપાય નહીં। પણ ગામના લોકોને ખૂબ જ અરજી કરવાથી શામજી બાપુ માની ગયા। ગામના લોકોએ શામજી બાપુને કહ્યું, અમે પણ અમારા દીકરાની જેમ પાડાને સાચવીશું। શામજી બાપુએ પાડાને વિદાય આપી પાડાની જવાબદારી તે ગામના હમીરભાઈ કોડી આપી। થોડાક જ સમય પછી એમનું અવસાન થયું। પાડાને સાચવનારું કોઈ વધ્યું નહીં, તેથી ગામના વ્યક્તિઓએ એ પાડાને સાવરકુંડલા માંગ એક વ્યક્તિને 500 રૂપિયામાં વેચી નાખ્યો અને એ વ્યક્તિએ મુંબઈમાં કતલખાને 5000 માંગ એ પાડો વેચી નાખ્યો। જ્યારે પાડો મુંબઈના કતલખાને પહોંચે છે ત્યારે મુંબઈના કતલખાનો માલિક ખૂબ જ અચરજમાં પામે છે, કારણ કે તેની આખે જિંદગીમાં આવો પશુ કોઈ કારણે ન જોયો હતો। પાડાને બધા પશુઓની સાથે પાડાને ગમણમાં રાખવામાં આવે છે અને તેની ઉપર કરવત મુકાય છે। જ્યાં જ પેલી કરવત મુકાય છે ત્યાં જ થોડી દૂરથી એ કરવતના અચાનક ટુકડા થઈ જાય છે। માલિકને એમ કે મશીનમાં કંઈક ખામી છે। પછી બીજી કરવત મુકાય છે ત્યારે એના પણ કટકા થઈ જાય છે। પછી માલિકે થોડા સમય પછી ત્રીજી કરવત મુકાવી ત્યારે ત્રીજી કરવત એ રીતે કપાણી ત્યારે માલિકને પણ ઈજા થાય છે અને પાડાને કંઈ જ નુકસાન ન થયું। કતલખાનાના માણસો જ્યારે માલિકને દવાખાને લઈ જાય છે ત્યારે સાંજે માલિકના દીકરાના સપનામાં કોઈ એક સંતલિયો પુરુષ આવે છે અને તેને કહે છે કે તમારે ત્યાં અમારે જગ્યાનો પાડો છે, તમે ગમે એમ કરીને અમારો પાડો જગ્યાએ પહોંચાડજો। કતલખાનાના માલિકનો દીકરો એના પિતાને કહે છે અને આવી વાત કરે છે। કતલખાનાનો માલિક સાવરકુંડલાના માલિકને પાડો પાછો આપી દે છે। આ વાતની નોંધ છાપામાં પણ આવે છે। આ વાતને નોંધ સાવરકુંડલા માંગ થાય છે અને પાડાનું સ્વાગત થાય છે અને પાડાની સત્તાધાર લાવવામાં આવે છે। જોતજોતમાં આ ચમત્કારિત વાત સમગ્ર સાવરકુંડલામાં અને સત્તાધાર પંથકમાં ફેલાઈ જાય છે। તે દિવસથી એ ચમત્કારિક પાડો પાડાપીર તરીકે સત્તાધારના સંતો સાથે જ પૂજાય છે। શ્રાવણ સુદ બીજ બુધવાર અને તારીખ 21 જુલાઈ 93 ના રોજ સવારે 9:30 વાગ્યા રામચરણ પામે છે અને કદાચ આ પ્રથમ એવો કિસ્સો હશે જ્યારે કોઈ પશુઓના શોખમાં આજુબાજુના વિસ્તારમાં સ્વયંભૂ બંધ થયું હોય।
આજે પણ પાડાપીરની પ્રતિમા સત્તાધાર માંગ આવેલી છે અને શ્રદ્ધાળુ એમની માનતા પણ માને છે અને હાલમાં પણ એ પાડાપીર તરીકે પૂજાય છે। તો મિત્રો, હું આશા રાખું છું તમને આ વિડીયો બહુ ગમ્યું હશે। જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વધુમાં વધુ સબસ્ક્રાઇબ અને લાઇક શેર જરૂર કરી દેજો। અને મિત્રો, હું તમને જે જાણકારી આપું ગૂગલ સર્ચિંગમાં હાજર છે। તો મિત્રો, માહિતીમાં તમને કાંઈ પણ એવું ખામી લાગે તો મિત્રો અમને તમારો અભિપ્રાય અમને કોમેન્ટમાં જણાવજો। ધન્યવાદ મિત્રો। જય જય પાડાપીર।